તો સુનિતા વિલિયમ્સ પૃથ્વી ઉપર પરત ફર્યા છે અને તેને જ લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો સુનિતા વિલિયમ્સ પરત ફરતા જ જુલાસરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ધોલા માતાજી મંદિર ખાતે અખંડ જ્યોત કરાઈ છે। સાથે સુનિતા વિલિયમ્સ માટે મંદિર ખાતે અખંડ જ્યોત કરાઈ અને અખંડ જ્યોતના આજરોજ વધામણા કરવામાં આવશે। જુલાસરની હાઈસ્કૂલમાંથી વિદ્યાર્થીઓ જ્યોત લઈ અને મંદિરે જશે। તો સુનિતા વિલિયમ્સ પૃથ્વી ઉપર પરત ફર્યા છે અને આ સાથે ઉજવણીઓ કરવામાં આવી રહી છે। જુલાસણ ગામ ખાતે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે, ઉજવણી કરવામાં આવી છે। તો સુખડીનો પ્રસાદ પણ ધરાવવામાં આવશે। અખંડ જ્યોતના વધામણા કરવામાં આવશે। સ્કૂલમાં વિદ્યાર્થીઓ ગરબે રમી અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી। તો આ સાથે ખુશીનો માહોલ પણ જોવા મળ્યો। સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, સુનિતા વિલિયમ્સ પૃથ્વી ઉપર પરત ફર્યા છે, તેને લઈને જુલાસરમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે, શું વિગત? સ્મિતા, ચોક્કસ જણાવી દઉં કે ભારતીય મૂળના અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ 9 માસ ને 13 દિવસ બાદ અવકાશ યાત્રા બાદ પરત ફર્યા છે, જેને પગલે તેમના પિતા દીપક પંડ્યાની જન્મભૂમિ અને સુનિતા વિલિયમ્સના વતનમાં મહેસાણા જિલ્લાના જુલાસણમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે। અને સુનિતા વિલિયમ્સ અને તેની ટીમે અમેરિકા ખાતે સફળ લેન્ડિંગ કરતા જ વતન જુલાસણ વાસીઓ ઝૂમી ઉઠ્યા છે અને મોડી રાત્રે જુલાસણ વાસીઓ ફટાકડાઓની આતશબાજી કરતા ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને જુલાસણમાં આવેલા ધોલા માતાજીના મંદિરમાં સુનિતા વિલિયમ્સ અવકાશ યાત્રા સફળ બને અને એ માટે છેલ્લા 9 માસ અને 13 દિવસથી અખંડ જ્યોત પ્રગટાવેલ છે। અને આ સાથે સુનિતા વિલિયમ્સના સફળ લેન્ડિંગ બાદ જુલાસણના ધોલા માતાજી મંદિરથી અખંડ જ્યોત સાથે ગામના શોભાયાત્રા યોજી ગ્રામજનોએ સુનિતા વિલિયમ્સ પ્રત્યે પ્રેમ આદરભાવ વ્યક્ત કર્યો હતો। જી, અલ્પેશ, આભાર આપનો। તો સ્કૂલમાં વિદ્યાર્થીઓ ગરબે ઘૂમી અને પોતાની ખુશી વ્યક્ત કરી છે। અખંડ જ્યોતના વધામણા કરવામાં આવશે।